નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. શેર બજારના ધબકારા કાર્યક્રમ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપણે શેર માર્કેટની અપડેટ પર ચર્ચા કરતા હોય છે. શેર માર્કેટની સ્થિતિને લઈને ચર્ચા કરીએ છીએ અને આ બધી ચર્ચા આપણી સાથે કરતા હોય છે જાણીતા એવા શેર માર્કેટના એક્સપર્ટ એટલે હરીશભાઈ મોતિયાની. પહેલા તો હરીશભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. હરીશભાઈ, છેલ્લા 2 વીકમાં બજારે જે લોકોને દ્રશ્યો બતાવ્યા, એક્સપેક્ટેશન કરતાં ખૂબ લો રહ્યું માર્કેટ, એક વિપરીત જ પરિસ્થિતિ જોવા મળી અને હવે આજનો જે શરૂઆત થઈ રહી છે નવા વીકની, આમ તો આ મંથલી એક્સપાયરીનો વીક રહેશે, મહત્વપૂર્ણ વીક રહેશે, તો આ વીકને લઈને અને છેલ્લા 2 વીકની સ્થિતિ અને હવેની આ વીકની સ્થિતિ શું સેમ રહેશે કે કંઈક બદલાવ આવશે? મને તો માર્કેટમાં આઈ ડોન્ટ થિંક સો કે તેજીના આસાર એવા કોઈ નજર આવે છે, નથી આવતા. બટ હા, વાત તો એવી સાંભળવા મળે છે કે માર્કેટમાં મંદી નથી, માર્કેટમાં તેજી આવશે, ઇલેક્શન છે એટલે માર્કેટમાં મંદી પોસિબલ નથી, વગેરે વગેરે. સી, આ બધી વાત જે આવે છે કે ઇલેક્શન છે એટલે તેજી જ થશે, હું આ વાતથી સહેમત નથી. નો ડાઉટ ક્યાંક એવું દેખાય છે, પણ એક સીધી વસ્તુ છે, જ્યારે ઇલેક્શન અનાઉન્સ થશે તો 6 મહિના તો તમારા કામકાજ બધા બંધ થઈ જશે, રાઈટ? તો પછી પ્રોગ્રેસ ક્યાં છે? અને ઓલરેડી ડિસ્કાઉન્ટેડ છે જ કે ભાઈ 2024 ઇફ આઈ ટેક ઇટ પોલિટિકલી, તો મારા કરતાં પ્રીતિ તમે વધારે બધા સાથે ઇન્ટરવ્યૂ કરો છો, વાતો કરો છો, અને આપ સૌ જાણો છો કે 2024 who are the most probable, right? કે ભાઈ પીએમ ના ચાન્સીસ કોના વધારે છે, તમને બધાને ખબર છે. તો હવે એ વસ્તુ જો આપણને પહેલાથી ખબર હોય, જે વસ્તુ ખબર હોય, તો ત્યાં શું તમને દેખાય કે સટ્ટો થાય? મે બી કદાચ કરેક્શન વધારે ના આવે, વન થિંગ. બટ યુ કેનોટ સે કે ના એના કારણે માર્કેટ આજે જે લેવલ 20,000 ઉપર લેવલ છે કે 19,500નો લેવલ છે, તો એ વધીને ચલો 22,000 ને 24,000 થઈ જશે. ઇટ મે ટેક ટાઈમ, બટ તમને અમુક સાથ સપોર્ટ જોઈએ છે. આ સપ્ટેમ્બર મહિનાનો આપણે એફઆઈઆઈનો આંકડો લેવા જઈએ તો 10,000 કરોડ ઉપર છે વેચાણમાં. તો નોટ અ સ્મોલ ફિગર, નો ડાઉટ. એફઆઈઆઈને એમના આંકડાઓ બદલતા વાર નથી લાગતી. એક પોઝિટિવ વાત ભારત માટે બીજી એક એ થઈ છે, જે હું થોડું પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી બી વાત કરું, કે બોન્ડ, ઇન્ડિયન બોન્ડ રજીસ્ટર થશે. અત્યારે 1% વેટેજ છે, પછી ગ્રેજ્યુઅલી એવરી મંથ ઇટ વિલ ગો ઓન ઇન્ક્રીઝિંગ ટુ 10%. યસ, એ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ ઇમ્પોર્ટન્ટ કોના માટે છે? બોન્ડ માર્કેટ માટે. આપનો રૂપિયો જે છે ને એ મજબૂત થતો જશે, રૂપિયો મજબૂત થતો જશે. સો દેટ વુડ બી વન પોઝિટિવ થિંગ. રૂપિયો મજબૂત થતો જાય ત્યાં ક્રૂડમાં આપણને બેનિફિટ થાય. આપણે જે વસ્તુ ઇમ્પોર્ટ કરીએ ત્યાં આપણને બેનિફિટ થાય. જ્યારે ક્રૂડની મેં વાત કાઢી છે, તો ક્રૂડ 85ની જગ્યાએ આજે 94, 92, રાઈટ? તો 94ની આસપાસ ફરે છે. હમણાં એક એજન્સીએ રિપોર્ટ આપ્યો કે ક્રૂડ મે ગો ટુ 150, 150. હવે વિચાર કરો, 150 સુધી ક્રૂડ જાય તો યુએસની ઇકોનોમી ક્યાં, ઇન્ફ્લેશન ક્યાં, યુરોપની ઇન્ફ્લેશનની ઇકોનોમી ક્યાં, ને આપણા ભારતની ઇન્ફ્લેશનની ઇકોનોમી ક્યાં? આપણે બધાનું વિચારવાનું ના, બિકોઝ આપણે કંઈ આપણા હિસાબે જ ખાલી આપણને સેટબેક કે આપણે કંઈ તેજીમાં નથી પકડતા. તો જ્યારે $150 જો થઈ જાય ક્રૂડ, તો શું દશા થશે બધાની? એ વિચારવા જેવું છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ક્યાં કંઈક માર્કેટ જો કોન્સોલિડેટ થાય છે, આ ઘટે છે, આપણે કીધું કે ધાર્યા કરતાં વધારે, આ તો હું તો કદાચ બીજી રીતે કહું, ધાર્યા કરતાં ઓછું, રાઈટ? આપ જી હા, આપ બી એક ઇન્વેસ્ટર છો, આપ બી બજારમાં કામ કરો છો, પણ તમે તમારા અનુભવથી તમે જે જોયું છે, અમે જે જોયું છે અને જે રીતના વધ્યું છે, તો સ્ટીલ વી હેવ નોટ સીન ધેટ ફોલિંગ લાઈક 9 pence. એ વસ્તુ અમે નથી જોઈ હજી. તો ખરાબ ન્યૂઝ આપણા માર્કેટમાં એવા કંઈ દેખાયા નથી કે જ્યાંથી માર્કેટ એકદમ ક્રેશ થઈ જાય અને એકદમ ડિક્લાઇનિંગ શરૂ થઈ જાય. ક્યારે થશે આઈ ડોન્ટ નો, બટ હાલના તબક્કે તો માર્કેટ સપોર્ટ્સ ઘણા બધા મળી રહ્યા છે.
મને જે દેખાય છે આ વીક માટે, હું એઝ ઓન ઈઓડી શુક્રવારનું જે બંધ આવ્યું છે અને જે રીતના બંધ આવ્યું છે એ પ્રમાણે હું કહું છું, આ છેલ્લા 4 દિવસનો ઘટાડો, એમાં આપણને 2 ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળ્યું છે, 2 ગેપ ડાઉન ઓપનિંગ છે. તો આ જોઈને એવું લાગે છે કે 19,500ની આસપાસ એક સપોર્ટ બેસે છે અને ક્યાંક કંઈક બીજા થોડા સારા સમાચાર આપણને મળી જાય તો ચાન્સીસ છે કે આપણે 19,900, મે બી 850, 19,900 ત્યાં સુધી આપણું એક રેઝિસ્ટન્સ આપણને જોવા મળે છે. એટલે 19,500, 19,900 આ 400 પોઈન્ટની રેન્જમાં. હવે આ 400 પોઈન્ટની રેન્જ કઈ રીતના હેન્ડલ કરે છે, મીન સપોર્ટને કઈ રીતના માન આપે છે અને બાઉન્સ કઈ રીતના આવે છે, એના ઉપર આપણને કદાચ ઘણો આગળનું ભવિષ્યનો આપણને ક્યાંક સંકેત આપણને જોવા મળી શકે છે. એ જ રીતે હું બેંક નિફ્ટીમાં જો હું વાત કરું, કેમ કે બેંક નિફ્ટીમાં જ ક્યાંક આપણને મજબૂતી દેખાય છે, છતાં બી 4 દિવસમાં આપણને ઘટાડો દેખાયો છે. એ 4 દિવસમાં એક દિવસ તો ખાસ કરીને વ્યવસ્થિત ઘટાડો જોવા મળ્યો હતો. હવે અહીંયા 44,500 આ એક અગત્યનો લેવલ છે. 44,500ના નીચે કઈ રીતના સેલિંગ પ્રેશર આવે છે એ અગત્યનું છે. લો 44,548.90નો બન્યો છે. તો 44,500ના નીચે સેલિંગ પ્રેશર આવે છે તો કઈ રીતના, અને ઇન કેસ આને સપોર્ટ લઈને બાઉન્સ કરે છે તો બાઉન્સ કઈ રીતના. કેમ કે બેન્કિંગમાં 2 ભાગ પડી ગયા છે, એક પ્રાઇવેટ બેંક અને નેશનલાઇઝ બેંક. તો નેશનલાઇઝ બેંક ક્યાંક કંઈક આ બોન્ડના હિસાબે અને વગેરે ક્યાંક મજબૂતી આપણને જોવા મળી રહી છે. તો નો ડાઉટ નેશનલાઇઝ બેંકમાં એટલે પીએસયુઝ બેંકમાં ક્યાંક થોડુંક હજી લિવરેજ દેખાય છે, રાઈટ. બટ યુ ડોન્ટ નો કે પ્રાઇવેટ બેંક કઈ રીતના કામ કરશે ને કઈ રીતના હજી હેમરિંગ એમાં આવે છે કે નથી આવતું. તો આજકાલમાં ઘણું બધું ખ્યાલ આવી જશે કે માર્કેટ કઈ દિશામાં છે. આઈ ડોન્ટ એક્સપેક્ટ ગ્રાન્ડ રિકવરી, હું નથી આશા રાખતો. બટ સી આ માર્કેટ છે, યુ નેવર નો ક્યારે માઇન્ડસેટ બધું બદલાઈ જાય અને રિકવરી બી આપણને જોવા મળી જાય. જી બિલકુલ. એટલે ઓવરઓલ અત્યારે એટલી બધી આશાઓ પણ સેવવી સારી નથી થોડા સમય માટે. હું એમ નથી કહેતો કે આશા નથી, આશા તો છે જ, આશા છે જ. કારણ કે નિફ્ટી જે 20,000 પહોંચી હતી, 20,200 પહોંચી હતી, ત્યાં મેં વાત કરી હતી કે 19,900 દેટ વોઝ અ વન ફિગર વિચ જે હું અહીંયા આપ કરતો હતો. આમ તો ફિગર બીજો ઉપર બી લેવલ્સ હતા બીજા. તો જ્યારે બ્રેક થયું છે, મેં 19,500-600ની વાત કરી હતી કે ત્યાં સુધી આવી શકે છે શોર્ટ ટર્મ કરેક્શન, અને આપણને એ શોર્ટ ટર્મ કરેક્શન ઓલમોસ્ટ જોવા મળી ગયું છે. ક્વાઇટ પોસિબલ આજે અગેન માર્કેટ ક્યાંક ડિક્લાઇન થાય, સપોર્ટના નજીક આવે ને ત્યાં આપણે ખરીદી કરવી પડે. તો પોસિબલ, એનીથિંગ ઇઝ પોસિબલ. બટ આ 1-2 દિવસ જે છે ને ક્રુશિયલ થઈ જાય છે, અને એ ક્રુશિયલિટીમાં ડિસિઝન રિયલ ટાઈમ ઉપર જ આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવે. કારણ કે ખરીદી આવી જોઈએ. તમારા જે મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, જે વેટેજવાળા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, ત્યાં આપણને ખરીદી જોઈએ. બાકી અમુક સેક્ટરમાં ખરીદી હોય, ફાર્મા સેક્ટરમાં ખરીદી હોય તો કે ત્યાં તમને એવી તેજી જોવા નથી મળવાની. બટ ફિનાન્સ સેક્ટર છે, આઈટી સેક્ટર છે, તમારું ઓઇલ એન્ડ ગેસ સેક્ટર છે, રાઈટ, આ બધામાં તમને ક્યાંક એક મુવમેન્ટ જોવા મળે તો યસ યુ કેન મેક મીન્સ, તો આપણે કહીએ કે હા માર્કેટમાં તેજી આવી ગઈ છે. તમે મને પૂછશો ભાઈ કે અરે ભાઈ તમે આજના માર્કેટમાં તમે પ્રોફિટ કરો છો કે નથી કરતા, તો એક સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ દઈ દઉં, રાઈટ. તો હું કહું કે ભાઈ રેણુકા શુગર. હું તો રેણુકા શુગર નથી રમતો, બટ જસ્ટ એક વાત કરું છું કે રેણુકા શુગર, મારું રેણુકા શુગર તો પોઝિટિવ છે, રાઈટ. કહેવાનો મતલબ આ છે કે ભાઈ સુઝલોન, તો સુઝલોન અત્યારે પોઝિટિવ છે. આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ હું આપને આપીને બેઠો છું. ટાટા સ્ટીલ, તો ટાટા સ્ટીલમાં ક્યાં કંઈક હું ઓકે સ્ટોપ લોસ હિટ નથી થયા, બટ ટાટા સ્ટીલમાં ક્યાંક આપણને એક રિટ્રેસમેન્ટ આપણને જોવા મળ્યો છે. તો લેટ્સ વેટ એન્ડ વોચ કે ભાઈ ટાટા સ્ટીલ શું કરે છે. ટાટા સ્ટીલ હવે મને એમ દેખાય છે કે ઓકે ઇફ આઈ બોટમ કોલ, આઈ થિંક ઓક્ટોબરનો કોલ આપણે બાય કર્યો છે, તો આઈ ડોન્ટ માઇન્ડ હોલ્ડિંગ ઇટ. 7 રૂપિયાનો જ કંઈક બાય કરાવડાયો હતો, આઈ ડોન્ટ માઇન્ડ હોલ્ડિંગ ઇટ. બટ હવે ટાટા મોટર મારા ખ્યાલ મુજબ 133-34ની ઉપર બંધ આપશે
તો then yes it is going to give me fun, right? તો ટિલ ધેટ ટાઈમ 7 રૂપિયાનું એક ઇન્વેસ્ટમેન્ટ જ્યાં આટલું બધું આપણે ઓન પેપર જો હું પ્રોફિટ કરું છું તો ઓન પેપર 7 રૂપિયાનું આ લઈને કે માર્કેટનો સિનારીઓ જોઈને આઈ કેન પ્લે ધ હેજિંગ ગેમ ઓલ્સો. નોટ કોલ લીધો છે એનો મતલબ એ નથી કે હું પુટ ના લઈ શકું કે ઉપરનો કોલ વેચી ના શકું. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધીસ માર્કેટ. તો યુ હેવ ટુ ટ્રેડ અકોર્ડિંગલી એન્ડ પ્લે વાઇઝલી. જી, તો દર્શક મિત્રો, આપ કોલ કરીને આપના સવાલ પણ પૂછી શકો છો. હાલ આપણી સાથે એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપનું નામ અને સવાલ જણાવશો. ના ફરિયાદ છે અને હું 2 વર્ષ સુધી રાહ જોઈ શકું છું. અને વેદાંત કયા ભાવે લેવાય? વેદાંતા આપને લેવા છે, કયા ભાવે અને કેટલા સમય માટે લેવાની ઈચ્છા છે? 6 મહિના માટે. 6 મહિના માટે વેદાંતા લેવું જોઈએ કે નહીં? જો હાલના તબક્કે તો લેવલ્સમાં જે મને દેખાય છે એ 215 રૂપિયાનું લેવલ દેખાય છે મંથલી ક્લોઝિંગ બેસિસ. 215ની નીચે બંધ આપે ને એના નીચે ટ્રેડ કરે તો આઈ વિલ નોટ બી હેપી વિથ વેદાંતા. પછી તો મને આ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાંક હજી વધારે નીચે આવે એવી શક્યતા દેખાય છે. બટ એઝ ઓફ નાઉ 215 આ લેવલ ઓન ધ મંથલી ક્લોઝિંગ બેસિસ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. તો આશા રાખું છું આપને આપના સવાલનો જવાબ મળી ગયો છે. આગળ જે શેર માટે ચર્ચા કરવી છે JSW સ્ટીલ. જો અત્યારે મેટલ સેક્ટરમાં બધામાં તમને ક્યાંક ને ક્યાંક તમને પ્રોફિટ બુકિંગ, કરેક્શન વગેરે જોવા મળે છે. નો ડાઉટ આપણે એક સપોર્ટના નજીક બી આવી રહ્યા છીએ, બટ લેટ્સ સી વોટ હેપન્સ. સૌથી પહેલો સપોર્ટ છે 770નો. 770 આના અંદર બ્રેક થશે તો પછી મને JSW સ્ટીલ મે સ્ટીલ કમ ડાઉન ટુ 720 અરાઉન્ડ. પછી થોડુંક વધારે કરેક્શન બી આપણને જોવા મળે. વચ્ચે બીજો લેવલ છે 745. લેટ્સ સી હાઉ મેટલ ટ્રેડ્સ માર્કેટ કઈ રીતના કામ કરે છે. યસ, કરેક્શન આવશે તો એક કરેક્શન છે માર્કેટમાં ઇન કેસ ઇફ ઇટ કમ્સ, બટ યુ નેવર નો, રાઈટ? કે FIA કાલથી મીન્સ આજથી જ ખરીદીમાં આવી જાય તો આપણે શું કરી શકીએ કે આજે એક વધારે મીન્સ મંદીનો આજ દિવસ આપીને કાલથી બાઇંગમાં આવી જાય. તો લેટ્સ વેટ એન્ડ વોચ કઈ રીતનું છે. પણ હાલના તબક્કે તો આઈ વિલ નોટ પ્રિફર ટુ બાય મેટલ. જી, વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છો, તેમની સાથે વાત કરીએ. હેલો. મારી પાસે HDFC બેંક 1850 ભાવના પડેલા છે અને હજી 6 મહિના ઉભા રહી શકીએ છીએ, શું કરાય? HDFC બેંક પડ્યા છે 1800 ભાવમાં એમની પાસે છે. ના, હવે એક સીધી વસ્તુ છે. 1850 ભાવના તમે લઈને બેઠા છો અને તમે કોઈ સ્ટોપ લોસ ના રાખો, કોઈક મૂવમેન્ટ ના રાખો, મીન્સ કંઈક આઈ ડોન્ટ નો હાઉ યુ ટ્રેડ, મને એ ખ્યાલ નથી. હવે આટલા આ રેટ ઉપર તમે લઈને બેસી જાઓ 1850. પહેલાં તો તમે કહો છો 1850 ક્યારે ભાવ આવ્યો છે મને ખબર નથી. HDFC બેંકની હું વાત કરું છું. મારા ચાર્ટમાં મને સૌથી પહેલાં તો 1757નો મને હાઈ બતાવે છે. તો પહેલી વસ્તુ છે તો આ જ એક ક્વેશ્ચન માર્ક છે. આઈ ડોન્ટ નો. આપણે પ્રશ્ન જરા થોડુંક મને ક્લેરિફાય કરી દેજો. 1800 ના ભાવે એમની પાસે ના, તો બી 1757 રૂપિયાના 50 પૈસાનો મને ઓલ ટાઈમ હાઈ દેખાય છે પ્રીતિ. અહીંયા હું ચાર્ટ જોઉં છું તો 1757 રૂપિયાના 50 પૈસાનો હાઈ છે. તો એમને 1800 ઉપર લીધા કઈ રીતના હશે? આ એક પ્રશ્ન ઊભો થાય છે મને અહીંયા ચાર્ટમાં. તો આઈ થિંક અચ્છા, આપે ક્યારે લીધા હતા આ શેર? હેલો, સંપર્ક કપાઈ ગયો છે, કંઈ વાંધો નહીં. આપણે આગળ ચર્ચા કરીએ JSW સ્ટીલની. આપણે વાત કરીએ આગળ એક જે છે તે ICICI લોમ્બાર્ડ. સી, ઇન્સ્યોરન્સ માટે તમારો લોંગ ટર્મ પરવ્યૂ હશે ને તો હું ક્યારે બી તમને ના નહીં પાડું. કેમ કે ઇન્સ્યોરન્સ કંપની તમને પ્રોફિટ આપવાની છે. બટ ઇટ શુડ બી લોંગ ટર્મ. તમે ગમે તે રેટે લો, તમે 100 રૂપિયાના ભાવે લો કે તમે 150ના ભાવે લો કે જે બી ભાવે તમે લીધું હોય, તો લોંગ ટર્મ ઇન્સ્યોરન્સ કંપની વિલ ઓલવેઝ ગીવ યુ રિટર્ન લોંગ ટર્મ. શોર્ટ ટર્મ માટે આપણે જો વિચારીએ કે ના કે મેં આજે લીધું છે ને મને ટૂંકા ગાળામાં મને આનો બેનિફિટ મળી જાય, તો દેટ ઇઝ વેરી રેર.
આમાં લોંગ ટર્મ મીન્સ 5 વર્ષ 10 વર્ષ એ રીતના જ આમાં તમે જોજો. જી આગળ છે અપોલો ટાયર. હવે ટાયરની વાત તમે કરો છો તો દેખીતી વસ્તુ છે, ક્રૂડ આવશે, જી ઓઇલ આવશે વગેરે વગેરે. હવે જેમ ક્રૂડના ભાવ વધશે, રાઈટ, તો આઈ ડોન્ટ થિંક સો ધીસ વિલ ઓલ્સો ગીવ યુ ગુડ રિટર્ન, બટ યસ ડિપેન્ડ્સ શું કે ગાડીઓ કઈ રીતના વેચાય છે, કેટલી વેચાય છે. હાલના તબક્કે એપોલો ટાયરમાં હું નજર નાખું તો ક્યાંક શુક્રવારે એક સ્ટેબિલિટી લીધી છે 366 રૂપિયાની, બટ ઇટ હેઝ નોટ ગિવન મી અ બ્રેકઆઉટ. તો હું એક દિવસ હજી આને થોડું વેટ એન્ડ વોચ કરીશ, ઓબ્ઝર્વ કરીશ, એન્ડ પછી હું આમાં ડિસિઝન લઈશ. ટિલ દેટ ટાઈમ વેટ એન્ડ વોચ. જી અને એક જે છે ડેલ્ટા કોર્પ. ડેલ્ટા કોર્પમાં કહેવાની જરૂર ક્યાં છે? સૌથી પહેલી વસ્તુ તો સટ્ટાની કંપની. ગોવા જાઓ એટલે ડેલ્ટા કોર્પ યાદ આવે. જીએસટીની નોટિસ આવી છે. નોટિસ જ એટલી મોટી છે કે કંપની આખી વેચાઈ જાય ને તો બી એ ચૂકતે નથી કરી શકતા એ ટેક્સ, રાઈટ. તો આપણે સૌ જાણીએ છીએ કે when the liability of the government is so high, કેપિટલ કરતાં બી વધારે હોય તો what will happen? Negative. જી એમનું કહેવું એવું પણ છે કે નોટિસ પર હવે તેઓ કાનૂની મદદ પણ લેશે. નહીં, કાનૂની મદદ લેશે તો શું થયું? તો મારો કહેવાનો મતલબ એ છે કે શું સરકાર જ્યારે તમને નોટિસ આપે છે તો કે શું ટોટલ વાહિયાત આપે છે? ધીસ ઇઝ 3 times યોર માર્કેટ કેપ, રાઈટ. તો જ્યારે માર્કેટ કેપ કરતાં 3 times હોય તો ચલો એના અંદર આપણે કહીએ કે 70% રોંગ છે, 80% રોંગ છે, ચલો તો બી આજે તમારું માર્કેટ કેપ 3 રૂપિયા છે, 3નું તમે કરો તો 9 રૂપિયા થયા. હવે એના અંદર 80% તમે કાપી નાખો તો 99માં તમે 80% 90માં કાપો તો દેટ ઇઝ 7 રૂપિયા તમારા જતા રહે. તો તમારો રૂપિયો તો જતો રહ્યો ને કેપમાં. તો મીન્સ 33% તમારું ઇરોડ થઈ જાય છે. 33% એટલે એટલીસ્ટ એક નીચેની સર્કિટ 20%ની તો હું આશા રાખી શકું છું આમાં. અન્ય જે છે તે બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સ ને ઓકે, બજાજ ફાઇનાન્સ ઓલ્સો વીક. હવે આના અંદર મને અગત્યનું લેવલ 7,400 દેખાય છે. 7,400 તૂટશે કે 7,350 ખાસ કરીને એ તૂટશે તો થોડું કરેક્શન, થોડી વીકનેસ વધારે આપણને જોવા મળી શકે છે. જી ઉપરાંત RIL. रिलायंस ने तो माहौल बिगाड़ा है. एक टाइम लग रहा था कि नहीं रिलायंस बहुत मजबूत है, बहुत अच्छा करेगा. हालना तबक्के ना, એનો જે સપોર્ટ લેવલ તૂટી ગયો હતો કે રેઝિસ્ટન્સ લેવલ એને ક્રોસ નહોતો કર્યો 2600 રૂપિયાનો, પણ 2596નો એ નહોતો કરતો કે કરીને એના ઉપર બંધ નથી આપ્યું, ત્યારથી આ ઇન્સ્ટ્રુમેન્ટ નેગેટિવ. ઓન ધ લોઅર સાઇડ એવરી પોસિબિલિટી 2300. એક નવો સ્ટોક મારા માટે જે છે તે સ્ટ્રાઇડ ફાર્મા. આ કંપનીને હાલમાં જ એક કેપ્સ્યુલ માટે પણ મંજૂરી મળી છે. સ્ટ્રાઇડ ફાર્મા આઈ થિંક સો તમે સ્ટારની વાત કરો છો. સ્ટારમાં પોઝિટિવ જોવા મળી રહ્યો છે, પણ શુક્રવારે જે પ્રમાણે એને ટ્રેડ કર્યું છે ને એ થોડુંક ઇનડિસિસિવનેસ દેખાડે છે. તો તમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં 525 ઉપર જો ચાલે તો યસ બી પોઝિટિવ ઇન ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. આગળ રેણુકા સુગર હું પૂછવાની હતી, પરંતુ આપણે પહેલા જ એમના વિશે આપણે વાત કરી દીધી છે એટલે એ હું સ્કીપ. ના વાત હજી તો કરી જ નથી. મેં ખાલી વાત કરી છે કે એમાં પોઝિટિવ મને દેખાય છે. કેમ પોઝિટિવ દેખાય છે હવે એ કહી દો. એના અંદર મલ્ટિપલ, નોટ ઓનલી રેણુકા, તમે શુગર ઇન્ડસ્ટ્રીઝ તમે લઈ લો. એક તો પહેલા રેણુકા અત્યારે એક નવી કંપની બાય કરી છે, રાઈટ. હું એટલે કહું છું કે ઇથેનોલ વન થિંગ. આપણો તહેવાર હવે આવે, હવે તહેવારોના દિવસો છે, દિવાળી આવશે તો દેખીતી વસ્તુ જે શુગર કન્ઝમ્પશન રહેવાનું છે, શુગરની ડિમાન્ડ વધવાની છે. તો શુગર ઇન્ડસ્ટ્રીઝ નોર્મલી આ ટાઈમમાં તમને વ્યવસ્થિત તેજી આપે છે. સો ઇફ યુ બાય રેણુકા મીન્સ મેં સજેસ્ટ કરેલું 44ની આસપાસમાં કે ભાઈ 44 42 કે તમે આને બાય કરો. એન્ડ એટ ધેટ ટાઈમ આઈ થિંક ધ
જે લો બનેલો હતો 39નો હતો, એટલે ફક્ત 3 રૂપિયા કે 5 રૂપિયાના મીન્સ સ્ટોપ લોસની સાથે રેણુકા વોઝ ઓન માય ટાર્ગેટ, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ. તો મને આ વસ્તુ એટલે ગમી, એટલે મેં કહું ચલો અહીંયાથી આ વસ્તુને તમે કેચ કરો, દિવાળી સુધી તમને મે બી યુ વિલ ગેટ અ ગુડ રિટર્ન. અને કુદરતી એના અંદર તમે જો ન્યૂઝ બી આવતા જાય છે. આઈ વોઝ નોટ અવેર કે આ કંઈ નવી કંપની મીન્સ એક બીજી યુનિટ લેવાની છે. હવે બીજી યુનિટ લે છે તો દેખીતી વસ્તુ છે, ઇથેનોલની બી અહીંયા સરકાર વાતો કરી રહી છે. મે બી નરેન્દ્ર મોદી નહીં કરતા હોય તો નીતિન ગડકરી કરે છે, રાઈટ. તો આ બધી વસ્તુ તમે થોડુંક વાંચો, જુઓ, સાંભળો તો આપણને ખ્યાલ આવે. તો રેણુકા મને હાલના તબક્કે તો મને દેખાય છે ઓન ડિક્લાઇન. યસ, ઇટ્સ અ બાય ઇન્સ્ટ્રુમેન્ટ. એના અંદર નજર તમે રાખો, ધ્યાન રાખો, અને જ્યારે એનો લેવલ્સ પ્રોપર તમને જોવા મળી જાય ને એના ત્યાં આવે કે મુમેન્ટ તમને રિયલ ટાઈમમાં જોવા મળે, તો યસ યુ શુડ પ્રેસ ધ બટન. જી, આગળ એક જે છે SJVN. ઓકે, SJVN તેજીમાં છે શુક્રવારે. ત્યાં બી તમને ક્યાં કંઈક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. અહીંયાનો લેવલ હવે મને 67-65 આ સપોર્ટ લેવલ દેખાય છે. એ તૂટશે તો થોડુંક વધારે પ્રોફિટ બુકિંગની શક્યતા પોસિબલ છે. નોટ 100% શ્યોર, કારણ કે શુક્રવારના ટ્રેડે એને થોડું ઘણું કદાચ ક્યાંક કંઈક બ્રેક લગાડી દીધી છે. જી, અને એક છે ટાટા પાવર. લોંગ ટર્મ અગેન અ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ લોંગ ટર્મ માટે. શોર્ટ ટર્મમાં પ્રોફિટ બુકિંગ, નીચેમાં સપોર્ટ આઈ વુડ સે 230, 220, 220, 230 આનો એક સપોર્ટ ઝોન છે. અને આના અંદર નેક્સ્ટ જે મૂવ જોવા મળશે દેટ વિલ બી અબાઉટ 280. જી, અને એક છે અદાણી પાવર. અદાની પાવરમાં તમે કેટલું કમાવા માંગો છો? આટલું તો કમાઈ લીધું છે ને હજી કમાવું છે. 410 સુધીનો ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયો છે. મને યાદ છે અહીંયા 98-99નો ભાવ હતો ત્યારે આપણા અહીંયા પીસીઆરમાં કૌશિકભાઈ આજે બી બેઠા છે. કૌશિકભાઈ 98 રૂપિયામાં, 99 રૂપિયામાં આપણા અહીંયા તમામ દર્શક મિત્રોને સાથે સાથે કૌશિકભાઈ જે ક્યારે નથી રમતા, કોક જ વાર કદાચ રમતા, મેં એમને કીધું, અહીંયા મોસ્ટલી બધાને મેં કીધું હતું, મેં કીધું ભાઈ આ ઇન્સ્ટ્રુમેન્ટ મને પોઝિટિવ દેખાય છે, લઈ લો. પહેલો ટાર્ગેટ 200, 250 અને પછી 500. 409 આવી ગયું છે. હવે ધ્યાન રાખો આના અંદર, બીજું તો શું કહું. અને હોલ્ડ કરી શકતા હો તો 500 માટે હોલ્ડ કરો. આઈ ડોન્ટ નો. JSW સ્ટીલની આપણે વાત કરી. JSW એનર્જી અગેન ઇન ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ ઇન્સ્ટ્રુમેન્ટ રેણુકાની સાથે જ મેં આ ઇન્સ્ટ્રુમેન્ટ અનાઉન્સ કરેલું હતું. રેણુકા 42-44 અને JSW સ્ટીલ એ વખતે 280. મને આજે ભાવ યાદ છે, 280, 87, 83 એ રીતના ટ્રેડ કરતો હતો. એક સારો એવો સમય એને ત્યાં કાઢ્યો છે, સારો એવો સમય. એક નડતર હતું એ, આઈ થિંક 282નો બ્રેકઆઉટ હતો, રાઈટ. તો દેટ વોઝ ધ લેવલ વિચ આઈ વોઝ વેરી મચ કોશિયસ કે એક વખત આ લેવલ ક્રોસ થશે ને દેન આઈ વિલ ગેટ અ ગુડ મૂવ. અને વન્સ ઇટ ક્રોસ્ડ 282, યસ, પછી 285 વોઝ ધ બોટમ અને 437. સ્ટીલ હજી તમે જો હોલ્ડ કરી શકતા, હવે શું સ્ટોપ લોસ તમારો વધી જાય છે, તો હવે હજી તમે હોલ્ડ કરી શકતા હો તો ક્વાઇટ પોસિબલ 500, 550 ત્યાં સુધી બી આ ઇન્સ્ટ્રુમેન્ટ જઈ શકે છે. જેમના પાસે છે આપના એડવાઇઝરને પૂછીને એમનો સ્ટોપ લોસ કાઢીને આપ હોલ્ડ રાખી શકો છો. મે બી ઇન ટાઈમ ટુ કમ ઓર ટાઈમ ટુ કમ 550 સુધી બી આવી જાય. જી, આજે આપણે જેટલા પણ શેર, જેટલા પણ સ્ટોક પર ચર્ચા કરી એમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ? પ્રીતિ, જો હું ટ્રેડિંગ નથી કરતો, મેં તો સંન્યાસ લઈ લીધું છે ટ્રેડિંગ કરવામાં કે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં. જી હા, મારા મિત્ર, સગા સંબંધી, મારા ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. હવે કારણ કે એ લોકો મારા ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો દેખીતી વસ્તુ છે, આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. હરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં શેર માર્કેટની વધુ અપડેટ સાથે આપણે મળતા રહીશું. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.